હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. ઘણા દિવસ પછી આજે ફાઇનલી વ્લોગ બનાવું છું. વરસાદ છે કે બંધ થવાનું નામ જ નહીં લેતો. હવે આ વખતની નવરાત્રિ બગડવાની છે એવું લાગી રહ્યું છે. જોઈએ કેમનું રહી છે. હા છે ને આ કુમડા છે. આજે પાડી લેજે. પેલા આવે તો પાડીએ પછી. હા, જમી મમ્મીને બધા પપ્પા અમે બધા વાળા બાજુ નીકળ્યા છે. તુવર ઊભી છે, જોતા આવીએ એમ કરીને નીકળ્યા બધા મસ્ત. અહીંયાથી પાડ્યું. આ શું છે? આ તો દીકરા ગરમીમાં છે ને આપણને ખંજવાળ આવે ને, બટલામાં ગમુડિયા થાય ત્યારે આ વેલો પહેરે ને તો એ સારું થઈ જાય. મમ્મા હાડો એ કઈ હા ઓટો છે. કાં છે? રહી, ચાલ આપણે જોવા જઈએ. હી જો આ શું લાગેલું જો. હા, એને શું કહેવાય? આપણે મમ્માએ શાક બનાવેલું ખબર? એને તુરિયા કહેવાય. શું કહેવાય? તુલિયા તો લે ના, હજી નાનું છે, થોડુંક મોટું થયું. અને દાવ ના ના દીકરા, તું ખેંચી કાઢશે ને તો તૂટી જશે. તો હમણાં બહુ નાનું ને, તૂટી જાય તરત. ચાલો, બીજું જોઈએ ચાલ. બીજું નથી, જો ખેંચતી નહીં. બીજું નથી, આ ફૂલ આવ્યા છે ને એમાં ફૂલમાં આવશે. આ બીજું હા, એ બહુ નહીં પકડ, એ તો તરત તૂટી જાય. ગુડ્ડા. જોઉં છું છે કે નહીં બીજા. છે ચાલ ચલો ચાલ. તુલિયા છે બીજા. બાય બાય. અચ્છા, કોને કરી આ? કોને બાય કરે? ગઈ કોને? થાકી બી ગઈ આટલું જલ્દી? જો નીચે હાથ નહીં ગંદા કર. આટલું જલ્દી થાકી બી ગઈ. ઓય એ થોડી પગલાય. બટરફ્લાય નહીં પકડ. એ રોહી અહીંયા જો, અહીંયા શું છે? મમ્મા થાકી ગઈ. અહીંયા છાયડામાં આવી જા. જા. થાકી ગઈ. કાવે છું. આ ઊભી રહે, અહીંયા છાયડા ઊભી રહે. થાકી ગઈ છે ને. થાકી ગઈ છે. થાકી ગઈ તો શું કરવા આવી તું? તારે ઘરે જ બેસવાનું. થાકી જાય તો જો. આપણી તુવર કેટલી સરસ છે રોહી. પછી આપણે ખાસું લાગશે તો. તો ડેડી કઈ આપે. જા. અરે વાહ ભાઈ વાહ. આ છોટી હતી મેં. એને શું કહેવાય? મને નહીં ખબર. એને સીતાફળ કહેવાય. સીતાફળ. જો આમાં બહુ બધા સીડ્સ આવે. મેની સીડ્સ ફ્રૂટ આવે ને તારું ભણવાનું. મેની સીડ્સમાં આવે આ. હા કેટલી વાર છે. બેટ થઈલા બેટ. છે ને તાથી તો હા દાદા પાસે જો ચપટી ખાઈ ગઈ. હા, પાકી ગયેલું. ચાલો. પાકેલું છે. હા વાળાએ ફરી આવ્યા અને પછી અમે જઈ રહ્યા છે હવે અઠવાડે.
અઠવાડે એટલે અમારી દેશી ભાષામાં અઠવાડે કહેવાય, એમ હાટ બજાર કહે છે. તો ગામડાની શાકભાજી ખબર જ હોય ગામડાઓને કેવી સરસ તાજી તાજી મળતી હોય, પ્લસ કે સિટી કરતાં પણ સસ્તી હોય. એટલે હું જ્યારે ગામ આવું છું ને તો મસ્ત થેલી ભરીને શાકભાજી લેતી જ જાઉં છું. તો શાકભાજી લેવા નીકળ્યા છે, ત્યાર પછી જવાનું છે તનુ પીયુના ઘરે. આ વખતે એ લોકો આવ્યા નથી કેમ કે એ લોકોને એક્ઝામ ચાલે છે, તો એ લોકો નહીં આવ્યા. તો પછી અમે જ જતા રહીએ એમ કરીને, અને શાકભાજી લઈને તનુભાઈ લોકોને લઈને અમે પાછા ઘરે પણ આવી ગયા છે. તરતો છે ઉપર ઉપર લાકડી લાવા દે મને ઉપર. એને દેખ મમ્મા હું કરી એને જોવે ને કેવું મોડું થાય રે. તે બા કઈ આપે અહીંયા એક જ પાણી ખબર તનું અને રિએક્શન લાવે ખાઈ જાવ તો કેવું લાગે. અરે ભાઈ આપી દે ને. હે ગાઈસ, આવી ગયા અઠવાડિયેથી શાકભાજી લઈ આવી. ટાઈમ થઈ ગયો છે પાછું રિટર્ન થવાનો. સાંજ હવે થવાની જ છે. ચા નાસ્તો કરીએ, અને નાસ્તામાં આજે મેં વિચારું છું આલુ પરોઠા બનાવીએ. બહુ ટાઈમ થઈ ગયો છે આલુ પરોઠા નહીં ખાધા, તો ચાલો ને. અઠા બટેકા બાફી જ ગઈ લીધી. ગાઈસ જો મસ્ત બનાવ્યું છે. રૂહી પિઝા ચલ ખાઈ લો, લેવ પછી લઈ જાઓ બીજા. પરસેવે રેપ છે, પેલા કોનું રિએક્શન લેવા જાઉં કેવું લાગ્યું છે. कैसा बनाए? कैसा बनाए रूही? बस મમ્માએ પિઝા નથી, પરોઠા છે, આલુ પરોઠા. ચાલો છોકરાઓને ભાઈવા એટલે સફળ થઈ ગયું. હવે બને છે, હજી આ બને જ છે, કામકાજ ચાલુ જ છે. આજે થોડા જાડા જાડા ચોપી બની ગયા છે. આજે છે ને સાચું તમને લોટમાં રાખી થોડોક કઠણ બની ગયો, એટલે થોડાક જાડા આવ્યા છે. ચલતા है. बाय बाय. वाजे ओय ये तू भी वाजे. बाल कब पटा मम्मी? बाल बाल तो कहीं नहीं. ओ जड़िया बाय 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 बाय. સરસ મજાનું વાતાવરણ છે, સાંજનું મસ્ત ખુલેલું છે, અને અમે પણ નીકળ્યા છે. તનુ પીયુને ઘરે ઉતારીને સુરત જવા નીકળ્યા છે કે ચીખલી બોમ્બે હાઈવે બહુ જ ખરાબ છે હાલત, એટલે પછી કે અજવાળે નીકળી જઈએ, કેમ કે અંદર પછી ખાડામાં પડે ગાડી, એના કરતાં કે થોડું અજવાળે નીકળી જાય તો સારું એમ કરીને નીકળ્યા છે. બાકી સરસ મજાની ઇવનિંગ છે. અને આ આપણી સુરતમાં એન્ટ્રી થઈ ગઈ છે, ને જોરદાર ભીડ છે. નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે, અને શોપિંગ માટે જો પબ્લિક, ભયંકર પબ્લિક રસ્તે નીકળી છે, અને ટ્રાફિક પણ જોરદાર છે. બાકી જબરજસ્ત માહોલ છે આપણા ગુજરાતમાં. નવરાત્રિ એટલે આપણા ગુજરાતનો મેઇન તહેવાર. બરાબર મોજ શોખ હોય
અને સરસ મજાનું વાતાવરણ હોય. અને હા, આપણા રૂહી મેડમને જબરજસ્ત શોખ છે નવરાત્રિનો, એટલે એને ચણિયા ચોળી લઈ આપવાની છે. તો એકાદ દિવસે આવું જ પડશે આ જગ્યાએ શોપિંગ કરવા. બાકી આજે તો લેટ થઈ ગયું છે ખાસું, અને ભૂખ પણ લાગેલી છે. તો ફટાફટ પહેલાં તો ઘરે જ પહોંચીએ, પછી બીજી વાત. બાકી જબરજસ્ત માહોલ છે અને સરસ મજાની રંગબેરંગી રાત છે. હમણાં તો પબ્લિક પણ જાણે દિવસે વરતો હોય એવું દેખાઈ રહ્યું છે. એવરીવન, ચાલો આવી ગયા છે ઘરે. ખાસું લેટ થઈ ગયું છે. આપણો વ્લોગ એન્ડ કરું છું. મળીએ નવા વ્લોગ સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળ્યા નવા વ્લોગ સાથે. બાય ગાઈસ. અને હા, હેપી નવરાત્રિ.